માર્ગ સનાતન સ્થાપન કરહી માર્ગ સનાતન સ્થાપન કરહી ભક્તિ ભાવ ભક્તના ભગવાન સદાશિવની આગળમાં ભવાની અતિ આનંદ જેના મુખારવિંદ પર છે એનું દર્શન કરવાથી દુઃખ વયા જાય આવા ભોળાનાથ એવા આનંદમાં છે. અને એ જ ઘડીએ માં ભવાનીએ હરિચરિત્રની કથાની વાત સાંભળવા માટે માગણી કરી છે. અમુક વસ્તુ માગવી પડે છે, એની મેળે ન આવે. અને માગવાથી સામે વ્યક્તિ આપણો હિસાબ એ કરી શકે કે તમે ક્યાં ઊભા છો, ત્યાંથી વાત શરૂ કરે. આપણે ઘણી બધી ઊંચાઈએ બેઠા હોય અને કોઈ પ્રાથમિક વાત કરે તોય આપણને બહુ અનુકૂળ ન પડે. એમ માં ભવાનીને ખ્યાલ છે કે આજ મારો ભગવાન આનંદમાં છે તો હું પૂછી લઉં. આપે મને રામચરિત્રની ગાથાની કથા કહી સંભળાવી, કૃષ્ણ ચરિત્રની કથા મને કહી સંભળાવી, અને હવે પછી ભગવાન વિષ્ણુ એવી કઈ લીલા કરવાના છે પ્રભુ એ પ્રશ્ન કર્યો. ત્યારે ભોળાનાથ કહે છે અજન્માની લીલા દેવી છે, સ્વ ઈચ્છાએ જે પ્રગટ થઈ શકે એવું જે તત્વાતીત છે એ મારો ભગવાન, એ મારો ઠાકર પોતાની ઈચ્છાએ પ્રગટ થાય છે. શું કામ થાય છે? ભક્તોને આધીન, ભક્તોને સત્ય સનાતનનો માર્ગ સમજાવવા માટે ભગવાન રામદેવજીએ પંચમ સૂક્ષ્મ વેદની વાત લઈ અને બહુ અઘરામાં અઘરી વાતો જે કરવામાં આવી છે એ અઘરી વસ્તુને બહુ સહજ રીતે સમજાવી શકે એવો સહજ યોજ રામદેવજીએ પોતાના ભક્તો અભણ, અજ્ઞાત, ભોળા, કોઈ દિશા નથી, દિશાહીન છે, એને સાચી દિશા આપવા માટે ભગવાન રામદેવજીએ બ્રહ્મજ્યોતનો પ્રકાશ પાથરી હૃદયમાં કુંજમાં જે જ્યોત છે, બ્રહ્મનો પ્રકાશ છે, એ પ્રકાશને ઘેરે બેઠા ભક્તિ કેમ થઈ શકે એનું જ્ઞાન રામદેવજીએ સહજમાં આપ્યું છે. બીજ વ્રત નિમધારી એમાં ભણવાની જરૂર નથી. વ્રત કરીએ, વ્રતીને વાળવાનો એક સંયોગ છે, મન વર્તીને એક ઘેરે લાવવાનો આ પ્રયોગ છે. રામદેવજી કહે છે બીજ રેવી એની ના નથી, બધા વ્રત કરો, પૂર્ણિમા રેવી વ્રત કરો, પણ એ દિવસનો જે ઉપવાસ છે એમાં આપણે ઘેરે બહુ ડોળા ન કાઢવા, માંડવી પાક ન કર્યો હોય તો કાંઈ નહીં, કોઈ ફ્રૂટ લાવ્યા ન હોય તો કાંઈ નહીં, પાણી પીને એક દિવસ કાઢી નાખવો. અને જે આપણા ભાગનું જે રાંધેલું હોય ને એ કોઈ અતિથિ દેવો ભવ, કોઈ અતિથિ આવી જાય તો એને જમાડી દેવું. આ વ્રત સાચું છે. બાકી તો એકટાણું કરી અને સામે ઉપવાસનું કેટલું કેટલું પાછું જેટલું જમીએ છીએ એટલું જ જમીએ એ વ્રત નથી. વ્રતીને ઉપરવાસ લઈ જવાની આ ક્રિયા છે. એવા કર્મ કરતા કરતા મન બગડે નહીં, કારણ કે કર્મ બીજ તારા મનમાં છે, વચન બીજ તારી ઉર્જામાં છે, નવે નવ દ્વારમાં જે ઉર્જા છે એનો પ્રભાવ છે એ એક ઘેરે લાવવાની આ વ્રતિ છે.
વાસના બીજ હર કોઈ જીવને હોય છે, પણ વાસનાને યોગ્ય માર્ગ આપે. વાસના બાળી શકાય નહીં, મારી શકાય નહીં, એ દર્શનથી ઊભી થાય છે. તો દર્શન એવું સુંદર કરવું કે જેનાથી વાસના પ્રગટ ન થાય. જનકના દરબારમાં સુખદેવજી આવ્યા છે, નારદજી પણ પધાર્યા છે. એમને સુંદર આસન આપ્યા. એ જ ઘડીએ સુનીને આવ્યા, જનકના ધર્મપત્ની આવ્યા, પ્રણામ કર્યા. મહારાજ જનકે ઈશારો કર્યો કે આ સંતોની હૂંફ આપણને મળે. સંતો સેવવા જેવા હોય છે, સેવવાની એક પદ્ધતિ છે. સંતોને સેવવા હોય તો એની બાજુમાં જાઓ. સુનૈનાને ઈશારો કર્યો એટલે સુખદેવજી નારદની વચ્ચે જઈને બેસી ગયા. સુનૈના એટલે નારદજી થોડાક ખસ્યા કે આ સ્ત્રીનું શરીર છે. નારદજી થોડાક હટ્યા બાજુમાં. સુખદેવજી એમણે બેઠા રહ્યા. જનકે એ જ ઘડીએ કહી દીધું, નારદજી આટલો ફેર નીકળી જાય તમારો કે આ બાઈ છે ને આ ભાઈ છે ને આવી જે વ્રતી કામ કરે છે, એ જ્યારે નીકળી જાય ત્યારે તમે સંત સ્વભાવમાં આવી જશો. આવું જે કારણ ઊભું થાય છે, ભેદ ઊભા થાય છે. સતી તોરલે જેસલને મેલા થયેલા 15 દિવસના કપડાં ધોવાની વાત કરી. તોરલ માતા કહે છે, રામ રોટી મેં તૈયાર કર્યા છે, કોઈ અતિથિ આવે તો એને જમાડી દેજો, હું હમણાં કપડાં ધોઈને આવું. જેસલજી કહે છે, ભાઈ જમાડવા એ મારું કામ નહીં, તમે જમાડો બરાબર છે, કોઈ આવે એને જમાડજો, હરિહર કરાવજો, કપડાં ભલે ભેળા થયા, લાવો હું ધોઈ આવું. અરે પણ તમારું નામ કેવડું કચ્છમાં, અને તમે એક બાઈ માણસના કપડાં ધોવા જાઓ, તમને આમ લોકો તમારી નિંદા કરે. એટલે જેસલે બહુ સારો જવાબ આપ્યો. એ કે હવે મને બાઈ કે ભાઈ એવી ખબર નથી, બાઈના કપડાં ધોવા જાવ એ મને ખબર જ નથી. મને મારા ગુરુએ એવું સમજાવ્યું છે કે આમાં સ્ત્રી નથી ને પુરુષ નથી, કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી. હું તો અભેદ થઈ ગયો છું આ વાતમાં. અને કપડાં આવું સમાધાન જે માણસે કરેલું, જે પુરુષે, એ કપડાં ધોવા તોરલ માતાને જ્યાં જાય છે સરોવર, અને જ્યાં ગાંસડી છોડી એ તો વગર હાબુએ ઉજળા કરી દીધા. આપણે ચિંતા ન કરવી હો. નિંદા કોઈ કરતા હોય તો કરવા દેવી, જે કાંઈ ચેષ્ટા કરે એ કરવા દેવી. આપણે આપણા સ્વરૂપમાં લીન રહેવું, આપણે આપણી મસ્તી ગુમાવવી નહીં. આપણા કપડાં વગર હાબુએ ધોઈ નાખશે પેલા લોકો. તોરલ માતાએ જ્યારે માથે ગાંહડી જેસલે લીધી અને હાલતા થયા ત્યારે તોરલ માતાએ કીધું કે જેસલજી ઊભા રહ્યો, તમે પરવાડે થઈને હાલો, ગામની પરવાડે થઈને હાલજો, નકર ઓલા ચોરે બેહવાવાળાનો વંશ ખાલી નથી, ને આ નિંદા કરવાવાળા કેટલાય બેઠા છે, એ તમારી નિંદા કરશે. જેસલે કીધું કે અત્યાર સુધી તો હું પરવાડે જ હાલ્યો, મારા ધંધા સારા નહોતા, ગામની ભાગોળ પરવાડે જ હાલ્યો છું, પણ હવે તો મને સદગુરુ મળ્યા છે. મેદાનમાં જેણે મોરચો માંડ્યો, પકડી સદગુરુની બાંય, ગંગા સતીબા કહે છે. જેસલ કહે છે તોરલને, હું તો હવે એ ચોકમાં હાલવાનો, મેદાનમાં હાલવાનો, ખાનગી ખૂણે નહીં હાલવો. આવું અભય વરદાન સદગુરુએ આપ્યું છે. એવી આપણી આ સુંદર મજાની ભાગીરથી જ્ઞાન જપ તપની ગંગા. આ બધા ઘણા દૂર દૂરથી આવો છો દોડીને. વ્યાસપીઠને બહુ ગમે છે, બે વાતો કરવી ગમે, કેની પાસે કરવી. આપણા હાથમાં અરીસો હોય, સૂર્યનારાયણને સામે રાખી, પણ ભીત વિના એ ચાંદડું પાડવું ક્યાં. એમ તમે આવો છો એ બહુ ગમે છે વ્યાસપીઠને. રામદેવજી મહારાજ બહુ રાજી છે તમારી ઉપર, ખોડિયારમાં રાજી છે. આમ તો સંતોએ ત્યાં સુધી કીધું કે આવું કંઈક કાર્ય હોય ને એમાં એક ડગલું તમે ભરો ને તો 100 યજ્ઞનું પુણ્ય મળે. સંતોને મળવા જાવું 100 યજ્ઞનું પુણ્ય મળે, યજ્ઞ ઘરે કરવો ન પડે. તો
એવું જો પુણ્ય આપણને મળતું હોય ને એવા સંતો જો આપણે આંગણે આપણને રાજી કરી દેવા માટે ને આશીર્વાદ દેવા માટે આવ્યા હોય તો આપણે કેમ એનો લાભ ન લઈએ? કથા તો આપણે કરશું જ અને કરવાની જ છે, પણ આ પલ છે, આ ઘડી છે, એ બહુ કિંમતી છે. એનો કિંમતી સમય ફાળવીને આત્માનંદ બાપુ પૂજ્યશ્રી આપણે દર્શન દેવા પધાર્યા છે, તો આપણે એમના સત્સંગનો લાભ લઈ બાપુને કંઈ પ્રેમથી જેટલું વરહું એટલું અમારી પર વરહી જાજો, કે 2 મિનિટ જ બોલવું એવું કાંઈ એમાં લખી દીધું નથી. ભાઈ માઇક આપો. હા, સ્વાગત કરીએ. બોલો સદગુરુ મહારાજ મહારાજ કી જય. બાપુના મોબાઈલમાં સાંભળું છું. હાથી ઉપાડી આવો. મોટું તો આવે. બધા 50 વર્ષથી અહીંથી પીપળી વાળા આવ્યા છે ને. પ્રથમ જય ઘોષ કરશું, જોશથી બોલું, જોશથી, જોરથી, એટલે આ આખો મંડપ શબ્દ બ્રહ્મથી ભરાઈ જાય. એટલે બીજી હોનારત કરે નહીં. જગ્યા હોય તો કૂતરું કરે ને, પછી તો અડકવા ઉપડવાનો તો ઉપડે, પણ પહેલાં આ તો પહેલેથી જ ભગવાન નાદ ગુંજતો હોય તો આપણે બચી જઈએ. હું બહુ દૂરથી આવું છું, 1400 કિલોમીટર. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ઉપર હિન્ડોન સિટી છે, ત્યાંથી રાત્રે આવ્યો છું. સુતીક્ષણ બાપુ મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં એક લાયક સાધુ છે, એ ન્યાયે હાજરી આપવા આવ્યો. હું અહીં એક ગૌશાળામાં માર્ગદર્શક છું, એટલે અહીંયા બેઠો. આ ભેશંગભાઈ જેપી ને બધા બેઠા, પછી ચા પીને આવ્યા. એ આવ્યા હારે હારે રૂપાવટી, થોરિયાળી, આ ભૂપત, વાંગદરા, વીંછિયા, આ 52 વર્ષથી મારા પરિચિત ગામ બધા. આ રમો, હું જાઉં છું જામગંડોરણા, અનિરુદ્ધસિંહ રીબડા, ને ત્યાં આ રસ્તામાં અમારું કાયમી સ્ટેન્ડ છે ભૂપતને. અહીંયા હું અહીંયા ખૂબ પ્રેમથી આવ્યો છું, કેવળ આ સાધુની ભાવના. એને અહીંયા હું જી આવ્યો છું ખારચિયા, અને મેં પત્રિકામાં વાંચ્યું બાપુનું નામ. મેં કીધું કથા સમજણથી સાંભળવા મળશે, ભલે દેશી હિસાબ હોય પણ એમાં ગોટાળો ન હોય. આ બધા પાના લખેલા હોય તો એમ, એટલે મજા આવે કથા. દાંડાટવાળી કથા કરતાં જીવનના પરિવર્તન લાવે ને એ કથા બહુ સારી.
બહુ મજા. અડધો મિનિટ માટે ભગવાનનું નામ લઈ. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ईश्वर तेरे लाखों नाम, सबको सन्मति दे भगवान. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा. खारजिया निवासी श्रुतिक्षणदास बापू ની અધ્યક્ષતામાં રામદેવપીર મહારાજની આ કથાનું સુંદર આયોજન. व्यासपीठ पर प्रकाशमान भगवान रामदेव जी महाराज वांगमय स्वरूप एवं भक्ता महोदय, साजिंदाओ, संत विप्रवृंद, सन्मुख विराजमान आप सौ धर्मानुरागीओ नमस्कार. कलयुग में विषम परिस्थिति ऊभी थई, हालक डोलक स्थिति थई, अधर्मनी अने असामाजिक तत्वोनी प्रधानता वधी रही, राक्षसोनो त्रास वधी गयो. આવી બધી પરિસ્થિતિ જાય, પૃથ્વી ઉપર પાપાચાર વધી જાય, જબ હોય ધર્મ કી હાનિ, આવું બધું થાય, અસુરો અને અજ્ઞાનીઓનો ત્રાસ વધી જાય, સજ્જન પુરુષો સુખ ચૈનથી જીવી ન શકે, ઈશ્વર સ્મરણ ન કરી શકે. આવી મદાંધ સ્થિતિમાં લોકોની પ્રાર્થના સાંભળી, राजा महाराजाओनी प्रार्थना सांभळी भगवान अवतरित थाय छे. ए न्याय रामदेवजी महाराजनो जन्म प्रागट्य केवल समरसता माटे ज थयेलुं. लोको जे कहानी कहता होय ए बरो मुबारक हो. समरसता न होय अने ज्यां विषमता होय त्यां अधर्म होय. विषमता में एकता होय ज नहीं, विषमता में क्षमता न होय, विषमता में समता न होय. विषमता मनुष्य ने हड़धूत करे, विषमता मनुष्य ने हक थी जीववा न दे, हके खावा न दे. तू आवो छो, तू आ जात नो छो, तू आ नात नो छो, तू आ स्त्री छो ने आ पुरुष छे, एवी बधी केटली बांध छोड़ो थया करती होय. सामाजिक अव्यवस्था ऊभी थाय, भोजन में अभक्ष भक्ष थाय, वर्तन में त्रास होय. आवी विषम परिस्थिति छे, आखू नाव डामाडोळ थतुं होय समुद्र में जेम. एवा विकट काल में, एवा रेगिस्तान में भगवाननुं प्रागट्य थयुं. आपणे बधाए समजवुं पड़शे कि आ कथा सांभळ्या पछी આપણા જીવનમાં સમરસતા આવે. હમણાં સાંભળ્યું ને તમે, ઉપવાસ વ્રતિ. વ્રત એટલા માટે જ છે કે મન નિવૃત્ત રહે અને પ્રવૃત્ત થાય તો કલ્યાણ માટે જ થાય. ફરીવાર કહું, વ્રત એટલા માટે છે, વ્રતથી મન નિવૃત્ત થઈ જાય અને પ્રવૃત્ત થાય તો એ પ્રવૃત્ત થયેલું મન
કલ્યાણકારી જ પ્રવૃત્તિ કરે અને સંયમી જીવન જીવે. સંયમ એટલે લગામ. જે પોતાના ઘોડા ઉપર બેસે ને એ જ બીજાના ઘોડાને તાબે કરી શકે. એ બીજાના ઘોડા, મનરૂપી ઘોડાની લગામ એના હાથમાં હોય. રામદેવજી મહારાજ જો ઘોડા ઉપર બેઠા છે. આપણો મનરૂપી ઘોડો હમણાં કીધું ને કે મન પીઠડિયા છે, જેતપુર પાસે ગામ એક પીઠડિયા. એ આ સ્વામી નિત્યાનંદજી થઈ ગયા, મૂળવાળાના ગુરુ. એ અમને અહીંયા પ્રકાશાનંદજી આવતા હતા. આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. એ નિત્યાનંદ સ્વામીની ત્યાં સમાધિ છે. અહીંયા ઉપર એક સાખી લખી છે. હું ઘણીવાર અહીંયા જઈને બેસું છું, હજી નીકળું ત્યારે. એ તમારી ક્ષમતા બહારનો સાધુ છે. અહીંયા લખ્યું છે, મન મથે તન સુધારવા, મનની કર તજવીજ. જો મન સુધરે તો તન સુધરે, મનમાં છે તનનું બીજ. આ મન છે, બહુ સરસ વાત કરી. હું બહુ રાજી થયો. હું કથા સાંભળવા લગભગ બેહતો જ નથી, કારણ કે માથે પાણા ભટકાવા માંડે એવું થાય. પણ હું દિલથી રાજી થયો છું. આવા વક્તાઓ જો સમાજની હશે ને તો ભેળિયાળો નહીં થાય. આવા સાધુની જરૂર છે. દ્રષ્ટિ કેળવા વગર સૃષ્ટિમાં જીવવાની મજા નહીં આવે. તમે ફસાઈ જશો. સંયમ વગરનું જીવન થઈ જશે. લઈ લેવાની, ભોગવી લેવાની વૃત્તિ જાગૃત થશે. દઈ દેવાની ભાવના જ નહીં જાગૃત થાય. સૂત્રકારો એમ કહે છે, દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્ચેદ બ્રહ્મમયમ જગત. આપણી પાસે નજર છે, દ્રષ્ટિ નહીં. આપણને દૂધ દેખાય છે, પણ દૂધની અંદર માખણ છે એવું દેખાય ત્યારે માનવું આપણી દ્રષ્ટિ કેળવાયેલી છે. એમ આપણને કોઈ દીકરીમાં રૂપ દેખાય અને આપણી વૃત્તિ બગડે તો માનવું આપણી પાસે નજર છે, દ્રષ્ટિ નહીં. જો દ્રષ્ટિ હોય તો રૂપના બદલે સ્વરૂપની અનુભૂતિ થાય, તો આપણી દશા જ ન બગડે. રામનું સ્વરૂપ જુઓ, કૃષ્ણનું સ્વરૂપ. પોતાનાથી જ મજામાં હોય એને જગતના કોઈની તાકાત નથી સજા કરી શકે. જે પોતે પોતાથી પોતાનામાં જ મજામાં હોય, સ્વાનંદ ભાવે પરિતુષ્ટિમંત, નાંદમ ન મધ્યમ ન ભૈશ્વરંત, કોપી નવંત ખલુ ભાગ્યવંત. પોતાથી જ પોતાનામાં મજા. ઘણાને બીડીમાં મજા આવે, ઘણાને માવામાં મજા આવે, ઘણાને પૈસાના બંડલમાં મજા આવે, ઘણાને પ્રધાન થઈ જવામાં મજા આવે. મજા ભગવાનના થઈ જાવ ને ત્યારે જ સજા પૂરી થશે. ત્યાં સુધી બધી મજા ઘાતક પુરવાર થશે. હું કોઈ વિષયનો વિરોધી માણસ નથી, સત્તાનો વિરોધી નથી. હું તમારી સામે 75 વર્ષનો છું, 75 રનિંગ. આ થોરિયાળીમાં 52 વર્ષ પહેલાં હું આવેલો, બંધાણી ન્યા વાંગદરાથી. હું કોઈ બાબતનો વિરોધી નથી, પૈસાનોય વિરોધી નથી. આ મને કવર આપ્યું, મેં લઈ લીધું. પણ સ્પષ્ટતા કરું, પૈસા વ્યવહાર માટે છે, દરેકને જરૂર છે. જીવન પ્રેમ માટે છે. ઈશ્વરને ગલે લગાવો. તમને ગલુડિયું તમારી શેરીનું ગમે તો જ રામદેવ પીર ગમશે, નહીંતર તમે ભવાયાથી નીચે. આ દેશનો ઋષિ એમ કહે છે, ચકલા ગમવા જોઈએ, તમને ગાય ગમવી જોઈએ. તમારી બા ગમે નહીં, અમને શાલ ઓઢાડો તો મરી જાઓ, તમારી ખાપણ જ છે. બીડીનું ઠોઠું એટલા પ્રેમથી આમ નેફામાં ચડાવી દે, એટલો હરામી કોઈ દિવસ માળા નહીં ફેરવતો. લ્યો, આ આરીસો છે, આરીસો ચાડી ખાય, એની હોજ ચાડી ખાઈ જાય. આરીસો આપણું મોઢું કેવું છે તો કે, પણ એ આરીસો ઉપર જો ધૂળ હોય ને તો ધૂળનું પ્રતિબિંબે તે પડછાયો આરીસા ઉપર પડે. આરીસો દર્પણ એ પોતાનું હોજ ચાડી ખાઈ જાય. આટલું બધું ન્યાયિક છે. એમાં કથા તમે ક્યાં છો, કેવા છો, શું કરવું જોઈએ, કેમ જીવવું જોઈએ,
હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ એ તમને શીખડાવે. બહુ સરસ વાત કરી. વ્રત રહ્યો ત્યારે ડોળા ન કાઢવા. લ્યો, દેશી ભાષામાં દુર્ગુણને આધીન ન થવું. આસુરી દુર્ગુણને સદગુણને આધીન થઈ જાવ. 3 વસ્તુ મનુષ્યોનું કલ્યાણ કરે: વ્રત, તપ અને યજ્ઞ. આ 3 યજ્ઞ, વ્રત, તપ, દાન પાવનાની મનીષિણામ. મનુષ્યને પાવન કરવા વાળા છે યજ્ઞ. અહીં તમે 1 કિલો ઘઉં લાવો ને તો એ યજ્ઞ જ છે. 10 રૂપિયા 50 હોય, ઓછા મૂકો એમ નથી કહેતો, આ યજ્ઞ છે. ગ્રસ્તીઓને ત્યાગની ભાવના શીખડાવવાનો આ એક શિરસ્તો છે. બાવાને ભૂખ નથી આવી ગઈ, અમારો ભગવાન કોઈ દી મરતો જ નથી એટલે અમે કોઈ દી ભૂખ્યા રહી જ નહીં, એટલે તમારે વહેમમાં ન રહેવું. આ પણ તમે સુધરો, તમારું જીવન બને. એકલા ખાઈને ઢોર ન થાવ, ચોર ન ગણાવ, અને માણસ આવ્યું એટલું અહીં થોડું ઘણું આપો. આ લેવા નથી બેઠા. આ લોકો જે આપે છે એનામાં તમે કાંઈ આપી જ ન, વિચાર આપે છે. વિચાર એ ભવરોગનું ઔષધ છે. યોગ વાસિષ્ઠકાર એમ કે સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમૌષધિ. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય. ફરીવાર સાંભળજો સમજીને. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય. સંત સંગથી જીવન ચારિત્રવાન બને. 2 ફરક બોલ્યો, જોયું તમે? સત્સંગથી દિવ્ય વિચારો મળે. વિચાર નહીં લાય બદર લાય લે બીડી કાઢમાં, એમ નહીં. દિવ્ય દિવ્ય હોય અહીંયા ભવ્ય હોય જ. કાંઈ ન કરો, સૂર્યનારાયણ સામે ઊભા રહ્યો તો પડછાયો તમારી પાછળ પડશે. એ પડછાઈને ખવડાવવો ન પડે, નવરાવો ન પડે, ને હુવાન ગાડલા કૂદડા ન પાથરવા પડે, એના રૂમ ભાડે ન કરવું પડે, કાંઈ ન કરવું. એ આવા ઢળડાતો જ આવે. તમારે સૂર્યનારાયણ સામે રહેવાનું. જો વાહો દેખાડ્યો તો પડછાયો મોર દેખાય છે, હાંજ સુધી મથો તો પકડાય છે નહીં. એમ ઘણા ભગવાનથી વિમુખ જોવે ને જીવે ને સુખ ગોતે છે, એટલે આગળ જ આયલા કરે. કાંઈ મેં તો આ તમને સન્મુખ કરવા માટે. સુરા હોય તે સન્મુખ લડે. આ સન્મુખ કરવા માટે આ કથા છે, આ ગ્રંથ છે. બધી ગાંઠું તોડી નાખે. ગ્રંથ છે, ગ્રંથિ એટલે ગાંઠ. સંસ્કૃત ભાષામાં ગ્રંથ. આ બધી તમારી ગાંઠું જોડીને મારી હાવ વાયરે નહીં બોલું, તારી હાવ વાયરે નહીં બોલ, ત્યાં સુધી ખોડિયારમાં તારો સંભાળ છે નહીં કાંઈ. તારા હાર અને ગરમ રોટલી નો હંક દે ત્યાં સુધી ખોડિયારમાં ધરેલો થાર બેકાર છે, ઝેર છે. હ્યુમિનિટી બિગેન્સ ફર્સ્ટ હોમ. ધર્મ ઘરેથી શરૂ થાય. મૂળમાં પાણી રેડો, ડાળીઓને પલાળો હોય શું ફાયદો થાય? મરી જશો. હું તો અહીં કેટલી વાર નીકળું, મને કાંઈ ગમે નહીં, નકરું તો અહીં એવું ભરું. આપણે એવું કાંઈ ને કે એસી રૂમ હોય તો જ બે ગમે ત્યાં બે. જ્યાં સાધુ બેઠો હોય ને બાપુ, ત્યાં ઈશ્વર રખડતો હોય, આંટા મારતો હોય, એટલે ત્યાં બેવામાં બહુ મજા. એકાદી વાર હાથ અડાવી જાય, પવનની લહેર આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. કાંઈ ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેર્યા હોય ને ઠાઠ માટમાં મારી જેમ 20 લાખની ગાડી લઈને આવે તો જ બાપુ કહેવાય, એવું નથી. એ તો મૂર્ખાઓની માન્યતા છે. બાકી મસ્ત બેઠો હોય તો ઓટલા ઉપર બેઠો હોય. જેને જે પોતે પોતાથી પોતાનામાં જીવે છે. રામને વેચાતો આનંદ નથી, કૃષ્ણને વેચાતો આનંદ નથી, રામાપીરને વેચાતો આનંદ નથી. આપણે વેચાતું સુખ છે. ઘડીકમાં દુઃખ થઈ જાય. જગતની કોઈ વસ્તુ ખરાબ નથી, શરત છે ઉપયોગ થવો જોઈએ. આપણે એમ કે ગટર ખરાબ છે, ભૂંડડાને પૂછો એનો અભિપ્રાય લ્યો, એ શું લખીને આપે છે. એટલે બોલતા પહેલાં ફર્સ્ટ યુ થિંક. ભૂંડડાને પૂછીને ભાઈ લાવી લ્યો ગટર કેવી છે? એ કે સ્વર્ગ છીએ સુહામણો. ડૂબતા માણસને એમ પૂછો પાણી કેવું છે? પી જાતું આમ. અરે કે મરી જાઉં આમાં તો. તરસ્યા માણસને ગ્લાસ આપીને પૂછો પાણીનો અભિપ્રાય. દેશ કાળ સ્થિતિ અનુસાર સુખની વ્યાખ્યા બદલાતી. એ બધું બનાવટી સુખ હોય.
ગમે એવી હાલત હોય પણ આપણા સુખમાં ફેરફાર થાય જ નહીં તો એને આનંદ કહેવાય. આનંદ વેચાતો ન મળે, આનંદ કંપનીમાં ન જન્મે. આનંદ એ તો આપણું સ્વરૂપ છે. આવી કથા સાંભળો તો ખબર પડે, તો દ્રષ્ટિ કેળવાય, વૃત્તિ કેળવાય. રોટલા ઘડતી વખતે ભગવાનનું નામ લેવું, કપડાં ધોતી વખતે ભગવાનનું નામ લેવું, કચરો કાઢતી અને ઓટલામાંથી બેન વાતનો ચંપા ઓલી છબલી તો આવીને તારું તું તોજી કરને ભેણા, બીજાની પંચાયત કરવા કરતાં તું તારું સંભાળને. જ્યાં સુધી તમે ઈશ્વરને શરણે નહીં જાઓ ત્યાં સુધી તમારી ગુલામી હટશે જ નહીં. તમને તમારી ઉપર બધું વસ્તુ આવી થઈ જશે, વિષય આવી થઈ જશે. એક સામાન્ય દાખલો આપું. આમાં ભગવાન છે ને, છે આમાં ભગવાન છે એટલે આ બોલે છે અત્યારે, તો તમે બધા જીવો છો. આ બધા આમાં ભગવાન છે. આ ભગવાન છે એટલે આ શરીર ગંધાતું નથી. આમાં ભગવાન છે એટલે જ્યાં કોઈ હળગાવતું સમાધિ નથી આપતું. આ ભગવાન છે એટલે ખાવા પીવાનું બધું મળે છે ને પચે છે ને બધું. આમાં ભગવાન છે એટલે આ સોહામણું લાગે છે, ભલે ગઢું થઈ ગયું તો હે. તો ઘટમાં ભગવાન છે તો કેવું સારું લાગે છે. તમારા ઘરમાં ભગવાન છે તો એક ઘર મંદિર થઈ જાય. તો કે અમારા ઘરમાં ભગવાન છે, ખૂણામાં બેહાડી દીધા છે. તો પછી કોક આવે એને શું કરો તમે? કૂતરું આવે તો એને રોટલી આપો, પક્ષી આવે તો એને ચણ આપો. અતિથિ દેવો ભવ. ચાણક્યએ કીધું ગ્રસ્તાશ્રમો છે ધન્ય ધન્યો ગ્રસ્તાશ્રમો, એ ચાણક્યનું સૂત્ર છે. આપણું ઘર છે ને એ ભૂખ્યા માટે અન્નક્ષેત્ર હોવું જોઈએ, પક્ષીઓ માટે ચબૂતરો, બીમારવાળા માટે દવાખાનું, ચિકિત્સાલય, અજ્ઞાનીઓ માટે પાઠશાળા. તો ગ્રસ્તાશ્રમ આપણો ધન્ય. કથા સાંભળવાથી શ્રદ્ધાનો જન્મ થશે. તમે બધા માન્યતાવાળા છો. શ્રદ્ધાવાળી વ્યક્તિઓ પૃથ્વી ઉપર ગણી શકાય એટલી હોય છે. ફરીવાર કહું, કાન ખોલીને સાંભળી લો. શ્રદ્ધાવાળી વ્યક્તિ સમગ્ર ભૂમંડળ ઉપર ગણી શકાય એટલી હોય છે. દાખલા તરીકે સ્વામી શરણાનંદજી એ શ્રદ્ધાવાન વ્યક્તિ. એની ઉપરથી હવા પસાર થઈને આપણા ઉપર આવે તો એ કાળ આપણો ચાળો ન કરે, એવો જબરો દિગ્ગજ પુરુષ. રામ ભદ્રાચાર્ય અયોધ્યા, એવો દિગ્ગજ પુરુષ. સ્વામી રામસુખદાસજી દેવ થઈ ગયા. હું એમની પાસે બેસતો, આજાન બાહુ, જે ગોળથણથી નીચે એક વેત હાથ થાય, આજાન બાહુ. એ બધા દિગ્ગજ પુરુષો કહેવાય. તો તમે બધા અહીં કથામાં આવો છો, અહીંથી કંઈક વ્રત લઈને જજો, કંઈક નિયમ લઈને જજો કે અમે અમારી સાસુને ગરમ ખવડાવશું, ગાળ્યું નહીં દઈ. નહીંતર આ બધી ગધા મજૂરી છે. કોઈના બાપની તાકાત નથી કે તમને મોક્ષ આપી દે. આચરણ તમારે જ કરવું જોઈએ. તમે ખાવ તો જ તમે ધરાવો ને. આ કાંઈ મની ઓર્ડર સિસ્ટમ નથી, કોક લખે ને તમને મળી જાય. ઇફ યુ થિંક યુ વિલ ગેટ. તમે વિચારશો ને આચરશો તો જ પામશો. તો શ્રદ્ધા માન્યતા છે ને એ અભડાઈ જાય. માન્યતાની ઇમારતને પાયો જ ન હોય. માન્યતા વેચાઈ જાય, માન્યતા રેસાઈ જાય, માન્યતા તો વડલાઈ જાય. રામાપીર ન ગમે થોડીક વાર થાય તો અડકાઈ મેલડી આવી જાય, અડકાઈ મેલડી ન ગમે ત્યાં થોડીક વાર થાય તો બીજી કોઈક માતાજી આવી જાય, બીજા કોઈક હનુમાનજી આવી જાય. એવું થઈ જાય. આ ભગવાનના દોરાએ કામ ન કર્યું તો માન્યતા. માન્યતામાં હાડલા ચડે, ઉકળી ચડે, નાળિયેર ચડે, અગરબત્તીઓ ચડે, બધું ચડાવો. એની સાથે વિરુદ્ધ હમણાં અંબાજીમાં એ માણસો હાલીને જતા ને, અંબાજી હાલીને જાય માણસો બહુ. અહીંયા રસ્તામાં બધી વ્યવસ્થા કરે. તે બે જણાને ઉભા રાખીને પોલીસે બેગ ખોલાવીને તો દારૂની બોટલ નીકળી. પોલીસવાળા કે આ કેમ મારી રાખો? એ કે થાકી જાય ને તો પીવા થાય. તો પછી ઘરે રહેતો હોય શું કામ છે? એમ રામદેવજી મહારાજ ઘોડા ઉપર બેઠા છે. સંયમ છે, લગામ. જિંદગી જીવી હોય, સંગ્રામ જીવતું હોય, લાઈફ ઇઝ ધ ચેલેન્જ. જીવન એક પડકાર છે, લાઈફ ઇઝ ધ બેટલ. જીવન એક યુદ્ધ છે, જીતવું છે
રસ્તો છે શાસ્ત્ર પાસે, સંત પાસે. તારા ઘોડાની લગામ તારી પાસે હોવી જોઈએ. સંગ્રામ જીતવો છે. વાંગદરા પાસે, ધોળા પાસે વાંગદરા ગામ છે. અહીંયા હનુમાનદાસ બાપુ રહેતા. એમની પાસે ઘોડું બહુ સરસ, 60-70 તોલા 90 તોલા હોનું પહેરે. બિરજીશ સાફો ને તલવાર ને મોતી. ઘણી વાર ધોળા મારો આશ્રમ જે નીકળે અહીંયાથી મને કે કાવાલા હાથ ઘણું કર્યું હોય તો કરી દા. મેં કીધું શું બાપુ આ બધો ઠાઠ માર? એ કે પાણીમાં જ આવું છું ને વાલા. એક 10-15 મિનિટ થાય ને પાછા ઘોડા ઉપર એક કપડા વગર ઊભા હોય દિગંબર. હા હવે એમને મેં કેમ છું બાપુ? વાલા ન ફાયું, રાંડ્યો જામ્યું નહીં કે એ બધું નાખ્યા હતું, ગમે એ લઈ જાય. એ હનુમાનદાસ બાપુ કાયમ ઘોડા ભરતે ને ભરતદાસ મહંત છે દુધરેજિયા. એ હનુમાનદાસ બાપુ મારા આશ્રમમાં આવે ને, અમારે ત્યાં એક બાલગીરી બાપુ રહેતા, બે હરખા કક્ષામાં. તો ઘોડું શિવલિંગ આરે બાંધે ટેવાળે, પંચાળની ભાષામાં ઘોડું ટેવાળે. સમજાણું ને? કીધા ટાંગાવાળા સમજી જાય ટેવાળે. મેં એક દી કીધું બાપુ ઘોડું કાંઈ શિવલિંગ કાંઈ ટેવાળાતું હોય. આ ભગવાન પ્રતિષ્ઠા કરેલી હોય, યજ્ઞ કર્યો હોય, સંતોએ ધર્મસભા કરી હોય, વાલા કે કઠણાએ ન મરવું હોય, 84 ન જવું હોય, તારું ઘોડો ત્યાં ટેવાળી ગયો. મેં કીધું પણ બાપુ આ ખીલો થોડો ઘોડો વાલા સાંભળ જ કે હું કાળું ભારમાં દડી નાખી સોકડું ચડાવી અને માથે પલાણ કરું અને ઉપડું. આ ઘોડું ન ઉમરાણા થાય, ન દડવા થાય ને સીધું ધોળાકો રાખો એટલે ધોળા જ આવે. હું કહું એમ હાલે, હું કહું ત્યાં જાય. કારણ કે આની બાજુ હું હવાર છું અને લગામ મારા હાથમાં છે. હેઠો ઉતરું એટલે હું શિવારે ઘોડું ટેવાળું છું. આ જીવનું ઘોડું શિવારે ટેવાળેલું બીજા હવાર ન થાય, નકર આની માં કેટલાય બે જાય છે અને દેવાય જાય છે કે. મેં કીધું એ કાન નહીં બૂટો, આની માં તો કેટલાય હવાર થઈ જાય. બાપુ એક જ ધણી ધરાય, બીજો બી નહીં. ઓઢી એની જ ઓઢી. સતીત્વ પ્રાપ્ત કરવું હોય, સંત બનવું હોય, ઈશ્વરની અનુભૂતિ કરી હોય તો એકવાર નક્કી કર્યું, નિર્ણય અફર, સફળ. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. ન્યાય કાર્યક્રમ છે. શ્રદ્ધા, નિર્ણય કરી લે હું હરિનો, હરિ મારો. હું હરિનો, હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. ને હરિ કરે સો મમ હિતનું એ ભરોસો જાય નહીં. આ નક્કી. એટલે છેલ્લે એક દ્રષ્ટાંત આપું. શ્રદ્ધા. આપણામાં શ્રદ્ધા નથી. એક લોલંગરી બાપુ હતા ઋષિકેશની અંદર. હું એમની પાસે જતો, બધા જવામાં બહુ તકલીફ પડતી. પાણાવાળી કરે. 128 વર્ષની ઉંમરના હતા, પણ તોય પાણા વાગે તો હું તો જાતો ને બેહતો. મેં કીધું બાપજી તમે આઈને આ ગારામાં બેહી રહ્યો છો. મને કે સાંભળ. મેં કીધું પણ તમારા શરીરમાં તાવ છે. મને કે તું સાંભળે એટલે હિન્દીમાં બોલતા. ઔષધમ જાહ્નવી તોયમ વૈદો નારાયણ હરિ. મારા ગંગાજળી દવા છે અને ભગવાન એ મારી વૈદ છે. બાકી મારે કાંઈ જરૂર નથી. તારે બે હોય બે નકર જવા દે. જેને બીજો વિચાર ન આવે એ શ્રદ્ધાળુ કહેવાય. હું હેઝ નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચાર જ ન આવે, દૂજો નહીં. ભગવાન છે જ તો જ લોહનો સ્તંભ ફાટે. ભગવાન છે જ તો ઝેર અમૃત થઈ જાય. ભગવાન છે જ તો અગ્નિ શાંત થઈ જાય. એમ પતિ છે જ, પતિદેવ ઓર ને દૂજા. અમારો પતિ છે, અમારો ભગવાન છે. યાદ રાખો, પરમાત્માના ફોટાને પગે લાગો અને તમારા પતિને સવારમાં ચા ન બનાવી દો તો આ બધી વેઠ છે, તમારું ભલું નહીં થાય. અને તમારે ગાયો દેવામાં માપ રાખવું. સવારના પવારમાં ફફડાટી બોલાવો એ ધ્યાન ના. ઉછીતા ઉઘરાવીને લાવ્યા એની ઘોડે વર્તે. ભલું કરવાના બદલે પૂરું કરવા માટે મથે.
આખી જિંદગીમાં 50 વખત બોલે આના કરતા તો સમજી જાઓ. તો શ્રદ્ધા એ અંતકરણની આંખ છે. શ્રદ્ધા એ સત્યને બેસવાનું આસન છે. શ્રદ્ધા એ નિર્ણય શક્તિ છે. શ્રદ્ધા એ દ્રઢતા છે. શ્રદ્ધા ભગવાનને બાંધી રાખે. શ્રદ્ધા ચિત્તને સ્થિર કરી નાખે. કથિર હીર થઈ જાય. એકવાર એક હરણી એને પોતાને પ્રસવની પીડા થઈ, બચ્ચાને જન્મ આપવો, દોડીને એક પહાડની ટોબડી ઉપર ઊભી રહી ગઈ, ટોચ ઉપર. આમ નજર કરી તો નદીનો પ્રવાહ વહે, બચ્ચું એ બાજુ મૂકે તો તણાઈ જાય, ન્યાય એક પારથી ઉભેલો તીર ચડાવીને હરણાને મારી નાખું. આમ નજર કરી તો હાવજ ઉભેલો ત્રાડે નાખીને. હરણીએ વિચાર કર્યો કે મારું દીકરું બે કોર મોત છે, મારે મારા બચ્ચાને જન્મ આપવો છે, એમાં કોઈ બેમત નહીં. ઈશ્વરને પ્રાર્થના કરી કે તું સમદ્રષ્ટિ છો. જેમ એક વાર્તા છે, દેડકાઓ કીધું જીવડાનો વરસાદ કરો, તો હંસ કે મોતીનો વરસાદ કરો. ભગવાન કે માર્યા શું વરસાવું? જો મોતી વરસાવું દેડકા મરી જાય, અને જીવડા વરસાવું તો હંસ મરી જાય. ભગવાને પાણીનો વરસાદ કર્યો, બે પાકે, જીવડા પાકે ને મોતી. આ સમદ્રષ્ટિએ નામ તિહારો. એમ આ હરણીએ નક્કી કર્યું, એ સૃષ્ટિના નિયંતા, એ જગતના બાપ, પ્રસવની વેદના છે, બચ્ચાનો જન્મ આપો છે, વાત્સલ્યની અનુભૂતિ કરવી છે. નિર્ણય તારે કરવાનો છે. મારી શરણાગતિ છે. હેતુ વગરની ગતિ કોઈ દિવસ પ્રગતિમાં પરિણામે નહીં. પ્રગતિ વગર શરણાગતિની અનુભૂતિ થાય નહીં. હરણીએ ભગવાનને પ્રાર્થના કરી. ઓલાએ તીર ચડાવેલો ને એક જ વીજળીનો કડાકો થયો, કડાટ કરતો. તીર હલી ગયું અને છૂટી ગયું. એ સીધું હાવજની આંખમાં વાગ્યું. હાવજ આને ખાવાનું બદલે એની આંખમાં. હાવજ જો આંધળો પડી ગયો, ગોથું કહીને ઓલકો ડુંગરની ધારમાં. એ વખતે જ બરોબર નદીમાં પૂરનો ગળકો આવ્યો ને, તો ઓલો બહારથી તણાઈને વિયો ગયો નદીમાં. અહીંયા બચ્ચાએ બાળકીને જન્મ આપી દીધો. આને ભગવાન કહેવાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કુરુક્ષેત્રના મેદાનમાં એ 65 વર્ષના અર્જુનને ભગવાન કહે છે તને શ્રદ્ધા હશે તો જા. એમ રામદેવ પીર મહારાજનો જન્મ પ્રાગટ્ય, જેમ કીધું ને નિજ ઈચ્છા નિર્મિત તનું, એમ ભગવાનનું પ્રાગટ્ય સમરસતા માટે. એ કાળમાં વિષમતા હતી. જે લોકો સમરસતા માટે જજુમે ને એને પ્રકૃતિ મદદ કરે. પછી નાવમાં બચી જાય વાણીઓ ને આ બધું જે તમે સાંભળો છો ને, એ સાયન્સ છે, ચમત્કારની વિજ્ઞાન છે. આપણે એમ કરી જ ન થાય, કારણ કે આપણી પાસે કક્ષા નથી, આપણી પાસે અંતકરણ નથી. નરસિંહનું હરાજ થઈ જાય બધું. આપણું થાય, આપણે એ જગ્યાએ ભોગી જઈ તો બેન બે 4 જ થાય. 2 + 2 = 4. એ વિજ્ઞાન છે. પ્રકૃતિ મદદ કરે. એ બોલે એમ થાય, એ ઈચ્છે એમ થાય, એ કરે એમ થાય. આપણે ઘરે કોઈ પાણી નથી પાતું, 10 વખત બોલી દે કે પી લ્યો નાય. આપણો હોલ્ટ નથી, કમાન્ડ નથી, સંયમ નથી, લગામ નથી, પ્રેમ નથી આપ્યો આપણે. ઈશ્વર એ પ્રેમ સ્વરૂપ છે. એટલે તમે બધા શાંતિથી સાંભળો. હજી વિછ્યા ઉપર 1 કલાક પછી જઈશ. મારી આપને હૃદયપૂર્વકની અપીલ, ભગવાનમાં શ્રદ્ધા રાખો, ધર્મનું આચરણ કરો, રોજ વહેલા જાગો, તમારી પ્રજામાં સારા સંસ્કાર પડે એવું કરો. પૈસાદાર થઈ જાય ને એમાં અમારો વિરોધ નથી, પણ સમજદાર થાય એ બહુ મહત્ત્વનું છે. આ કથા પૈસાદાર થવા માટે નથી, સમજદાર થવા માટે છે. એટલું સમજાય જાય કે ભગવાન છે, સર્વસ્વ છે, કરતા હર્તા સમાર્તા છે, કરતુમ અન્યથા કરતુમ સર્વ કરતુમ છે. ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે. ભગવાન આપણો છે, આપણામાં છે, અહીં છે, બધે છે. આપને સમજાય જાય તો કર્મ છે એ કોઈ દિવસ ખોટા થાય નહીં.
દુષ્કર્મવાળું જીવન જીવાય નહીં એવું, અને તાલવાળું જીવન. આ જો દોકડમાં તાલ વાગતા છે. નરઘા એ સંગીતનો રાજા છે. અમારે તો ગર્ભના સંસ્કાર છે સંગીત તો, બરોબર. છેલ્લે દ્રષ્ટાંત કહીને મારો વક્તવ્ય સમાપ્ત કરું. તાલ વગરનું જીવન બતાલ થઈ જાય, ધમાલ. ઘણા માણસો અમારી પાસે આવીને ફરિયાદ કરતા, બાપુ કાંઈ હક નથી હો. એકવાર હું એક જગ્યાએ ગયો ને તો 40 મોટરું પડેલી, 40 બાપુ 40. મને કે બાપુ શાંતિ નહીં, મેં બાકટ લેતો આવી. એને કંઈ ખબર નહીં હું કરજે, બાકટ લઈને આવ્યો. મેં કીધું 18 દિવાળી આ 40 મોટરનું. મને કહે મેં 40 મોટરું છે, અહીં તો સાયકલને પંચર પડ્યો હોય તો ત્રણથી બે રહેવું પડે, અને તને 40. શાંતિ બાપુ વેચાતી મળે. સંતોષ વગર શાંતિ જન્મે જ નહીં, ત્યાગ વગર શાંતિ જન્મે જ નહીં, પ્રેમ વગર શાંતિ જન્મે જ નહીં. એ આટલું આ કથા જ. આ કાંઈ તમારા કિલો ઘઉં ભેગા કરવા ફોટા સોટાડી દીધા એવું નથી. આ તમને એ તરફ લઈ જવા માટે સાધુની ઝૂકતી મુક્તિ છે. એની હાવ ગમે એમ કરીને તમને છેવટે રણછોડદાસ બાપુ કહેતા રાજકોટમાં હું मेरे પાસે બે હતો ત્યારે, इन लोगों को घसीट कर ले जाओ ईश्वर की ओर, ऐसा करो. લોકો ગમે એમ કરે પણ પ્રજાને ધર્મ તરફ સત્ય તરફ લઈ જાઓ. લોકો અમને ભલે ને જે કહેવું હોય કે થાય એમ કરી લે, લઈ તો ડખો થાય ને. એ કે અડે જ નહીં તો અમે અમારા ગુરુએ આપેલું એ જ રાખી જ, બાકીનું તો ગરવા જ નથી દેતા ને. તો પછી શું થાય અમારે? કોઈ અમને બાવો કે મૂંડો કે માગણ કે એ કાંઈ હનાન ઉદક જ નહીં. અમે જે છે એના એ જ છે. અમે વટલાય નહીં, વેચાય નહીં, ફસાય નહીં, રહેજાય નહીં, છેતરાય નહીં. કોઈના બાપની બીક નહીં, મોતની જ બીક નહીં, પછી બીજા ક્યાં સંબંધની બીક હોય? આ નશો એમ તમારા બધાના જીવનની અંદર રામદેવજી મહારાજ તમારા મનરૂપી ઘોડાની લગામ તમારી પાસે રહે, તમારો સંગ્રામ જીતાઈ જાય, તમારું જીવન ધન્ય મંગલમય બને, તમારી પ્રજા સુખ શાંતિવાળી બને એવું મંગલ જીવો. અને કથા સાંભળો. રોજ કથામાં 5-10 ગામડામાં જરૂર છે. નગર ટીવી ને ટેપ ને મોબાઈલે તો સત્યાનાશ કાઢી નાખ્યું છે. હું કોઈ દી ટીવી જોતો જ નથી. 15 વર્ષ થયો તો મારા આશ્રમમાં ટીવી નહીં. હું ટીવી ઘડીકમાં લઈ આવું, 2 લાખ વાળો લાવો હોય તો હું ગલુડી આરે બેવું પાછો. હું કોઈક બે સામાન્ય માણસ ઊભા હોય તો એને મેં ઊભો રહું. હું મારી ગાડીમાં ઘણી વાર ગાંડાનો જ બેહાડું. એ મને ઘણી વાર એમ હોત કે બાપુ ઉતરીતા બેઠા ગાડી આપણી. મેં કીધું કાંઈ વાંધો નહીં, બોલો. જ્યાંથી જાણવાનું મળે ત્યાં જોખમ વેઠાય. મરી જવું પડે તો ભલે, બધું દઈ દેવું પડે સમર્પિત તોય ભલે. તો સુતીક્ષણ દાસુ બાપુના સ્તુત્ય પ્રયાસો ને આપ સ્વીકારશો. બાપુ સરસ કથા તમને સમજાય તો વ્રતિ, સુરતા, આ બધા શબ્દો ગામડામાં સમજવા જેવા છે, તો જીવનની મજા આવશે. કાંઈ ન આવડે નામ લીધા કરો ને તોય બદનામ નહીં થાવ. સતનામનું નામ લીધા કરો, સદકામ થઈ જશો. બેનોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આરિશાનો ઉપયોગ કરવા કરતાં આદર્શનો ઉપયોગ કરો. અમને કોઈ જોવા આવે, હવે આ ઉંમરે કોઈ જોવા આવે, આમાં ક્યાંય એ કંઈ ન લાગે એવું ક્યાંય કોઈ, તોય અમને માણસો પૈયે લાગે છે. એનું કારણ અમારા કાળજામાં ઈશ્વર કંડારેલો છે. અમારા કાળજામાં અમારો ઈષ્ટ કંડારેલો છે. અમારું અનિષ્ટ કોઈ કરી શકે એમ છે જ નહીં. અમે બલિષ્ઠ છીએ, અમે સન્નિષ્ઠ છીએ. મેં સેવક રઘુપતિપતિ મોરે, અશ અભિમાન જનુ જાય ભોરે. અમને અભિમાન છે, સ્વમાન છે, અમને ભાન છે. અમે એવો નશો કર્યો છે કે જે નશો કોઈ દી ઉતરે જ નહીં. સદગુરુનો પ્યાલો પીધો છે. તો આપ બધાનું કલ્યાણ થાવ. બહુ રાજી થયો. મને બાપુ પત્રિકા દેવા આવ્યા હતા. હું રાત્રે રાજસ્થાનમાંથી હિન્ડોન સિટીથી આવ્યો. ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર રાજસ્થાનનું છેલ્લું શહેર છે.
અહીંયા આવ્યો, આપ બધાના દર્શન થયા. આ બધાએ થોરિયાળી, વાંગદરા, રૂપાવટી, પીપળી, આ બધાએ હું 52 વર્ષથી આ ગામમાં આવું છું, એટલે આ બધાએ તો પરિચિત. આ બંધાણીને આ છોકરાઓ તો હવે મોઢા જોઉં તો ખબર પડે કે આ છોકરા એના છે. આ અમારા પરસોત્તમનો ભત્રીજો ભાણે જ છે, એનો અમારો સેવક છે એનો. આ છો આ બીજા બધા બેઠા એને ઘણાને ઓળખું. દાસ આવ્યા લાગે છે. હા, તો બધા સારું. આપે મને સાંભળ્યું એ બધા સારું. આભાર. રામદેવજી મહારાજ. હાલ ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય આત્માનંદ બાપુને સાંભળ્યા. એમને સાંભળવો એક લાવો હતો અને એમના દર્શનથી આ પણ ધરતી પાવન બની. તો ખૂબ ખૂબ ધન્યવાદ.